કૃષ્ણ ભગવાનને ગોપીઓનો રાસ ચાલતો હતો ત્યારે શંકર દાદાને એમ થયું કે હવે હું રમવા જાઉં તો એ પાર્વતીજીએ ના પાડી કે એ રાસમાં તમારે ન જવાય પણ શંકર દાદા રહી ન ગયા પછી શંકર દાદા એવું કર્યું ગોપી પોતે બન્યા હાડી પહેરીને આમ અસલ ગોપી જેવી ગોપી બની ગયા શંકર દાદા અને જ્યાં શંકર કૃષ્ણ ભગવાનને અને ગોપીનો રાસ હાલતા હતા ને એમાં ભળી ગયા એટલે કોઈને ખબર ન પડે કે આ કોણ છે એમ અને મીડાઈને અરે રાસ લેવા પછી તો એવો રાસ જામ્યો અને એટલા બધા શંકર દાદા મશગુલ બની ગયા રાસ રમવામાં તેની હાડી માથેથી વિખાઈ ગઈ એની જટા છૂટી ગઈ પછી તો ગોપીઓને ખબર પડી કે આ તો ભોળાનાથ છે પછી તો ભોળાનાથને ખબર નથી આ હાટલો માથેથી વિખાઈ ગયો છે મારી જટા છૂટી ગઈ છે પછી ગોપીઓ તો બધી ભેગી થઈને દાંત કાઢે અને શંકર કૃષ્ણ ભગવાને ખુદ મીડિયા દાંત કાઢવા કે ભોળાનાથ તમે શું કર્યું એમ એ કે મારે પછી તો શંકર દાદા એવા શરમાણા પણ પછી તો શું કરે એ કે મને એવી ખબર નહોતી રહી પણ મને રાસમાં એટલા બધા હું મશગુલ બની ગયો હતો આવું સત્ય ઘટના બની ગઈ છે કૃષ્ણ ભગવાનનો રાસ હાલતો હતો એમાં શંકર દાદા ખુદ પોતે રાસ રમવા આવ્યા હતા ગોપીનો વેશ ધરીને અને એને હાડી વિખાઈ ગઈ હતી જટા હાથ છૂટી ગઈ હતી એટલા મશગુલ બની ગયા હતા અમારા ભત્રીજીને મળવા આવ્યું છે બેનપણીઓ ભાખરી બની રહી છે રોકાઈ જાવ બીજું હોય ને તમારે મોડું થાય તો આપણે અંકલેશ્વર આપણે જસદણ લે આલે તું તો રસ્તો હાથ કેમર તો જાવે તી ન્યા મને ખબર નથી લે નંબર લે જનાવર માં કે કોઈ સરસ મજાની ભાખરી બને છે અને ભત્રીજીને મળવા આવી બેનપણીઓ પાસોટ ને એનું ગેડા નત કરતા ઈ કરે છે એટલે તઈ તઈ આવે પાણી નો ખરીદી કરે ને આમાં સરસ મજાનું પનીરનું શાક સેવ ભાખરી પાપડ અને છાશ શું આવની બધો સરસ હાલો ખાઈ બધા જમવા બેસી ગયા છે શું રમેશ કુમાર હારું ને વૈશે પટેલ ને બે હારા બે બાજુ હાળા બેઠા છે તાણ કરવે તો ઉપાધિ ન રહી ને બે બધા તમારે ખાઈ જવાનું જો કિંજલબેન પીરસે છે અને બાળકો પણ બધા બેસી ગયા છે હું હિરલ હાલો જમવાનો બને તો શાકના વખાણ તો કરો શાક કેવું બન્યું મસ્ત બને મસાલેદાર સરસ મજાના વડા તૈયાર થઈ ગયા છે ચાટની ચટણી છાશ સોસ અને મસ્ત મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે હું શ્લોક સારું ને જુઓ બધા ભત્રીજીઓ ભત્રીજાન બધા જમવા બેસી ગયા છે અને મારે હીર પણ આરતી અને પ્રેરણા અરે મયુરભાઈ અને આ હીર હું હીર સારું છે ને કેમ છે તબિયત પાણી નાગપુરમાં શું કરે બધાય મજા કરે હો મજા કરે ને હા મારી ચેનલને લાઈક મારી ફુવાન ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો હા બાય બાય